જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે બધા જાણીએ છીએ કે ફણગાવેલા કઠોળ છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ખાવા જ જોઈએ, પણ હર વખતે ફણગાવેલા કઠોળમાંથી ખાલી આપણે સલાડ બનાવીએ તો ઘરમાં કોઈને નથી ભાવતું હોતું, અને ખાસ કરીને બાળકો તો ફણગાવેલા કઠોળ બિલકુલ નથી ખાતા। મારા છોકરા તો બિલકુલ નથી ખાતા। એટલે આજે હું તમારી સાથે એક એવી સરસ મજાની ફણગાવેલા કઠોળની રેસીપી શેર કરીશ જે બાળકોને પણ ખૂબ જ ભાવશે। તમે એને લંચ બોક્સમાં પણ આ ભરીને દઈ શકો છો। તો એના માટે અહીં મેં એક મોટા બાઉલ જેટલા ફણગાવેલા ચણા અને મગ લઈ લીધા છે। તેની અંદર આપણે થોડુંક ગરમ પાણી એડ કરી દઈશું અને સાઈડમાં થોડીક વાર માટે રાખી દઈએ, જેથી ગરમ પાણીમાં થોડાક એ સોફ્ટ થઈ જાય। આમ તો આપણે કાચા જ ખાતા હોઈએ છીએ, પણ થોડાક સોફ્ટ કરવા માટે થઈને ગરમ પાણી નાખીને સાઈડમાં રાખી દઈશું। અને હવે આપણે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ। એના માટે મિક્સર જારમાં 1 ચમચી આખા ધાણા, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી વરિયાળી, 10થી 12 કાળા મરી અને 1 કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું। તમને તીખાશ વધારે જોઈતી હોય તો કાળા મરી તમે વધારે એડ કરી શકો છો। અને કાશ્મીરી લાલ મરચું એટલા માટે લઉં છું કે તેનાથી કલર સરસ આવશે, પણ તીખાશ બહુ નહીં આવે। હવે આની અંદર લગભગ 12થી 15 લસણની કળીઓ, 1 તીખું લીલું મરચું અને 2 ઇંચ જેટલા આદુના ટુકડા નાખી દઈશું। સાથે જ 2 કળી લીલા લસણની હું એડ કરું છું। તમે જો લસણ ન ખાતા હોય તો અહીં લસણ સ્કીપ કરી શકો છો, અને લીલું લસણ ન હોય તો એમનેમ સૂકું લસણ પણ એડ કરી શકો છો। હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। તો જો અહીં મેં આ બધાને ગ્રાઇન્ડ કરી લીધું છે, અને આ પેસ્ટની સુગંધ ખૂબ જ સરસ આવે છે। આ પેસ્ટનો ઉપયોગ તમે કોઈ પણ શાકમાં પણ કરશો તો પણ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે આપણે એક મોટું બાઉલ લઈને તેની અંદર આ બધી પેસ્ટ કાઢી લઈએ, અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે જે ફણગાવેલા કઠોળ હતા તેને ગ્રાઇન્ડ કરી લઈશું। આનું પાણી આપણે નિતારી લેવાનું છે, એમનેમ જ પાણી વગર ગ્રાઇન્ડ કરવાના છે। તો અહીં મેં બધા કઠોળ મિક્સર જારમાં લઈ લીધા છે। હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ। તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધા છે। આવું આપણે અધકચરું ટેક્સચર રાખવાનું છે, એકદમ ફાઇન ખીરું નથી બનાવવાનું, એનું એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની। તો આને પણ આપણે બાઉલની અંદર કાઢી લઈએ, અને હવે આની અંદર ઝીણી સુધારેલી ડુંગળી, થોડાક લીમડાના પાન છે 12થી 15 જેને ઝીણા સુધારી લીધા છે, સાથે ઝીણી સુધારેલી લીલી ડુંગળી અને ઝીણી સુધારેલી કોથમીર લઈ લીધી છે। લીલી ડુંગળી ન હોય તો તમે ખાલી સૂકી ડુંગળી નાખો તો પણ ચાલે। બધું આશરે મેં 1 વાટકી જેટલું લીધેલું છે, અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તમે ઈચ્છો તો આની અંદર ખમણેલું ગાજર પણ નાખી શકો છો। સાથે 1 ચપટી હિંગ, 1 ચપટી હળદર અને 5 ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું, અને 1.5 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ નાખી દઈએ। ચોખાનો લોટ આપણે ખાલી બાઇન્ડિંગ પૂરતો એડ કરવાનો છે, બહુ વધારે એડ નથી કરવાનો। એટલે તમે સ્પ્રાઉટ્સ કેટલા લ્યો છો તેના ઉપર લોટનો પ્રમાણ ડિપેન્ડ કરે છે। તો આપણે આને બરાબર મસળીને મિક્સ કરી લઈશું। તો જો આવી રીતના બાઇન્ડિંગ આવી જવું જોઈએ, બહુ વધારે લોટ નથી નાખવાનો। હવે આપણે આની નાની નાની ટિક્કી વાળી લઈશું, અને ટિક્કી આપણે બહુ જાડી નથી વાળવાની, ચપટી અને પાતળી વાળીશું, જેથી ઉપર અને નીચેથી એકદમ સરસ ક્રિસ્પી થશે। આની પહેલાં પણ મેં તમારી સાથે ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરીને અપ્પમ કેમ બનાવવા તેની રેસીપી શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો આવી રીતના આપણે બધી જ ટીકી વાળી લઈએ। આને તમે ઝીપલોક બેગમાં ભરીને 1 અઠવાડિયા સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો આટલા મિશ્રણથી આપણી 7 ટીકી બનીને તૈયાર થઈ છે। હવે અહીં મેં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થવા રાખી દીધું હતું, તેની અંદર આપણે આ ટીક્કી મૂકી દઈએ, અને મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને શેલો ફ્રાય કરી લઈશું। તો આવી રીતના તમે ટિક્કીને શેલો ફ્રાય કરીને બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો। ટોમેટો કેચઅપ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને તે ઉપરાંત સાંજે ચા સાથે પણ ખાવા માટે દઈ શકો છો। તો આવી રીતના બંને સાઈડથી આપણી ટીક્કી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો આપણે આને કાઢી લઈએ, અને તમે જોઈ શકો છો કે આમાં ખૂબ જ ઓછા તેલનો વપરાશ થાય છે। આપણે 4 ટીક્કીને શેલો ફ્રાય કરી છતાં પણ હજી તેલ એટલું ને એટલું છે, એટલે આ ટીક્કી જરાય તેલ પીતી નથી, એકદમ ડ્રાય રહે છે। હું તમને બતાવી દઉં, જો હજી ઓઇલ એટલું ને એટલું છે। તો આની અંદર આપણે બાકીની ટીક્કી પણ શેલો ફ્રાય કરી લઈએ, અને હવે આને આપણે અલગ રીતના સર્વ કરીશું, જેથી બાળકોને ખૂબ જ ભાવશે। તો આપણે ટીક્કીને પ્લેટમાં લઈ લઈએ, અને જો અવાજ પરથી જ તમને ખબર પડે છે કે ઉપર નીચેનું પડ એકદમ ક્રિસ્પી બન્યું છે। હવે હું ટીક્કી તોડીને પણ બતાવી દઉં। જો તોડ્યો ત્યારે પણ અવાજ આવે છે, અંદરથી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે ટીક્કીને પ્લેટમાં ટુકડા કરીને લઈ લઈશું। તમે એમનેમ ટોમેટો કેચઅપ સાથે કે ચા સાથે આપી શકો છો, પણ હું ચાટના રૂપિયાને સર્વ કરું છું। તો ઉપરથી થોડુંક ગળ્યું દહીં નાખી દઈશું,
સાથે જ લસણ અને લાલ મરચાંવાળી તીખી ચટણી અને મીઠી ચટણી નાખી દઈએ. આ મીઠી ચટણી આંબળામાંથી બનાવેલી છે, જેની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે આપી દઈશ. ઉપરથી થોડીક સેવ અને કોથમીર નાખી દઈશું. તમે ઈચ્છો તો ડુંગળી અને મસાલાવાળા શિંગદાણા પણ એડ કરી શકો છો. તો મારા મોટા દીકરાને સ્પ્રાઉટ્સ જરાય નથી ભાવતા, પણ આવી રીતના જ્યારે મેં એને ચાટ આપી તો એને ખૂબ જ ભાવી. તો તમે પણ એક વખત સ્પ્રાઉટ્સમાંથી આ ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.